ઓલરાઇટ ગાઈઝ, ફંક્શનલ મેનેજમેન્ટના યુનિટ 3માં ચેપ્ટર નંબર 4 એનું નામ છે સિક્યુરિટી એનાલિસિસ. સૌથી પહેલા પ્રશ્ન, સિક્યુરિટી એટલે શું? અહીં આગળ સિક્યુરિટી એટલે કોઈ હવલલા ગેટકીપરની વાત નહીં ચાલતી. સિક્યુરિટીનો મતલબ શું થશે કે આપણે જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય, જેમ કે શેર્સ છે, ડિબેન્ચર્સ છે, બોન્ડ્સ છે, એના એનાલિસિસની વાત છે અહીં આગળ. રાઈટ? તો જો, explain the concept of security analysis. Security analysis is the process of evaluating and assessing the financial instruments or securities. સિક્યુરિટી એનાલિસિસ આ એક એવી પ્રક્રિયા છે જ્યાં આગળ જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે અથવા તો જે ફાઇનાન્શિયલ સિક્યોરિટીઝ હોય છે એ સિક્યોરિટીઝનું, એ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું ઇવેલ્યુએશન કરવાનું છે અને એસેસ કરવાની પ્રક્રિયા કીધી છે. ઇન વિચ ઇન્વેસ્ટર્સ મે ઇન્વેસ્ટ, કે મતલબ જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં, જે સિક્યુરિટીઝમાં ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટ કરવાની ઈચ્છા રાખતા હોય એને ઇવેલ્યુએટ કરવાની અને એસેસ કરવાની જે પ્રક્રિયા છે એને કીધું છે આપણે સિક્યુરિટી એનાલિસિસ. ધ પ્રાઇમરી ગોલ ઓફ સિક્યુરિટી એનાલિસિસ ઇઝ ટુ ડિટરમાઇન ધ ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઓફ ધ સિક્યુરિટી. જેની આંતરિક જે કિંમત છે, ઇન્ટ્રિન્સિક વેલ્યુ એટલે લખો એની આંતરિક કિંમત. આંતરિક કિંમત. અચ્છા, હવે ઇન્ટ્રિન્સિક વેલ્યુ એટલે શું? એક ઉદાહરણથી સમજો. માર્કેટમાં ધારો કે આપણે એક રિલાયન્સ કંપનીના શેરનું ઉદાહરણ લઈએ કે માર્કેટમાં રિલાયન્સ કંપનીનો શેર, એક શેર 2500 રૂપિયામાં વેચાતો હોય, પણ એકચ્યુઅલમાં એની આંતરિક વેલ્યુ, ઇન્ટ્રિન્સિક વેલ્યુ હોય ખરેખર 2000 રૂપિયા. પણ લોકો એટલું બધું એનો ભ્રમ લઈને બેઠા હોય કે ભાઈ માર્કેટમાં એની કિંમતો હજી વધશે કરીને એની કિંમતો 2500 રૂપિયા લગીને પહોંચાડી દીધી હોય, પણ ઇન્ટ્રિન્સિક વેલ્યુ શું બોલતી હોય? 2000 રૂપિયા. તો આ 2000 રૂપિયા કેવી રીતના નક્કી થયા, કેવી રીતના ચેક થાય, એ બધી વસ્તુનો જે અભ્યાસ એ આ ફાઇનાન્શિયલ એનાલિસિસ અથવા તો સિક્યુરિટી એનાલિસિસમાં બધી વસ્તુઓ આવતી હોય છે. વિચ રિપ્રેઝેન્ટ્સ ઇટ્સ ટ્રુ વર્થ બેઝડ ઓન ઇટ્સ અંડરલાઇંગ ફંડામેન્ટલ્સ. અચ્છા, હવે આ વસ્તુ ચેક કરવા માટે કે ભાઈ ખરેખર એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ કેટલી છે, તો એ ચેક કરવા માટે આપણે એનું ફંડામેન્ટલ્સ જોવું પડે, એના ફંડામેન્ટલ એનાલિસિસ કરવું પડે, માર્કેટની કન્ડિશન ચેક કરવી પડે અને જે બીજા બધા અધર રિલેવન્ટ ફેક્ટ્સ છે એને ચેક કરવા પડે. ચલો, જો એક ઉદાહરણ આપું. કોરોનાનો જ્યારે સમય આવ્યો ત્યારે આપણે જોયું કે માર્કેટમાં બધી જ જાતના શેરની કિંમતો ઘટી રહી હતી. કોઈ બહુ જ સારામાં સારી કંપની હતી ને એને પણ શેર ઘટી ગયા હતા, એની કિંમતો પણ ઘટી ગઈ હતી. તો એનો મતલબ શું? માર્કેટમાં કંપની એકદમ ખરાબ પરફોર્મ કરે છે એટલા એના શેર ઘટ્યા હતા? ના. કેમ ઘટ્યા હતા? માર્કેટમાં કન્ડિશન એવી ક્રિએટ થઈ હતી એના કારણે. તો આવી તો ઘણા બધા પરિસ્થિતિઓ હોઈ શકે, એવા ઘણા બધા ફેક્ટર્સ હોઈ શકે જેના કારણે કોઈ સિક્યુરિટીની કિંમત વધારે કાં તો ઓછી હોઈ શકે છે. આપણે શું કરવાનું છે? એની ઇન્ટ્રિન્સિક વેલ્યુને આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે. ધીસ એનાલિસિસ હેલ્પ્સ investors to make informed decision about buying, selling and holding securities in their portfolios. અહીં ઘડી આ જે એનાલિસિસ છે એ ઇન્વેસ્ટરને શેમાં મદદ કરે છે? ઇન્ફોર્મ્ડ ડિસિઝન લેવામાં, કે કયા પ્રકારના સિક્યુરિટીઝનું બાઇંગ કરવું, સેલિંગ કરવું, હોલ્ડ કરી રાખવી છે. સિમ્પલ લોજિક છે. આજે કઈ કંપનીના શેર ખરીદવા કે વેચવા કે ખરીદીને મૂકી રાખવા, હોલ્ડ કરવા એટલે ખરીદીને મૂકી રાખવા, કોની સાથે, કઈ સિક્યુરિટીઝ સાથે બાઇંગ, સેલિંગ, હોલ્ડિંગ કરવાનું, આ બધાનો જે ડિસિઝન લેવાનું, આ ડિસિઝન લેવા માટે આપણને શેની જરૂર પડતી હોય છે? એનાલિસિસની. પણ અહીંયા કયું એનાલિસિસ કરવું પડે આપણે? સિક્યુરિટી એનાલિસિસ. અચ્છા, સિક્યુરિટી એનાલિસિસ કરવામાં પણ અહીં આગળ જો બે મુખ્ય મુદ્દાઓ આપેલા છે. સિક્યુરિટી એનાલિસિસ કેન બી બ્રોડલી કેટેગરાઇઝ ઇન્ટુ ટુ મેઇન ટાઈપ્સ. ફંડામેન્ટલ્સ એટલે એના જે મૂળભૂત એના જે પરિબળો હોય એનો અભ્યાસ કરવાનો, અને એક શબ્દ આવે છે ટેકનિકલ એનાલિસિસ. જે લોકો શેર માર્કેટની અંદર જોડાયેલા હોય એ લોકો આ બે શબ્દ બહુ જ અભ્યાસ કરતા હોય છે. એક રીતના જોવા જઈએ તો જે લોકોને લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, કે આજે કોઈ માર્કેટમાં કોઈ શેર્સ કે કશું ખરીદ્યું અને લઈને પછી મૂકી રાખવું છે વર્ષો સુધી, તો જનરલી એ લોકો છે ને ફંડામેન્ટલ એનાલિસિસ કરતા હોય. જે લોકોએ સ્વિંગ ટ્રેડિંગ કરવું હોય, ઇન શોર્ટ એવું સમજો કે ભાઈ કોઈ ટૂંકા ગાળા માટેનો ટ્રેડિંગ કરવું હોય કે ભાઈ આજે ખરીદ્યું છે 2-4-5 દિવસમાં એને વેચી દેશે, 1-2 મહિનામાં વેચી દેશે, મતલબ બહુ લોંગ ટર્મનો એનો વ્યૂ નથી, તો એવા લોકો જનરલી શેનો ઉપયોગ કરતા હોય? ટેકનિકલ એનાલિસિસનો. આ વસ્તુ ધ્યાનમાં રાખીશું કે ભાઈ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે તો કે ફંડામેન્ટલ એનાલિસિસ, અને શોર્ટ ટર્મ માટે તો કે ટેકનિકલ એનાલિસિસ. ચલો, ફંડામેન્ટલ એનાલિસિસમાં શું એનાલાઇઝ કરીશું? It involves examining underlying factors that affect the intrinsic value of the security.
સિક્યુરિટીની જે ઇન્ટ્રિન્સિક વેલ્યુ છે એને અસર કરતા પરિબળોનો અભ્યાસ અહીંયા કરવામાં આવે છે. એન્ડ ધીસ ઇન્ક્લુડ્સ એનાલાઇઝિંગ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ સચ એઝ બેલેન્સ શીટ, ઇન્કમ સ્ટેટમેન્ટ્સ, cash flow statements to assess the company's financial health, profitability, growth prospects, etc. જો કંપનીની જે આ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ હોય છે જેમ કે બેલેન્સ શીટ છે, ઇન્કમ સ્ટેટમેન્ટ, કેશ ફ્લો સ્ટેટમેન્ટ, આ બધી વસ્તુને ચેક કરીને આપણે શું જાણી શકીએ છીએ કે ભાઈ કંપનીની ફાઇનાન્શિયલ હેલ્થ કેવી છે, ફાઇનાન્શિયલી કંપની કેટલી મજબૂત છે કે કેટલી વીક છે, કંપનીની પ્રોફિટેબિલિટી કેટલી છે, કંપનીનો ગ્રોથ પોટેન્શિયલ પ્રોસ્પેક્ટ કેવું છે એ આપણે જાણી શકાય. Fundamental analysts also consider qualitative factors such as industry trend, मतलब ઇન્ડસ્ટ્રીનો ટ્રેન્ડ કેવી. અચ્છા, ફંડામેન્ટલ એનાલિસિસમાં આપણે આ પણ જોવાનું. આપણે ફોર એક્ઝામ્પલ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં છે તો અત્યારે કેમિકલ ઓવર આપણી કંપની છે પણ ઓવરઓલ કેમિકલ ઇન્ડસ્ટ્રી તેજીમાં છે કે મંદીમાં છે. ફોર એક્ઝામ્પલ આપણે દવાઓના ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં હોઈએ તો ઓવરઓલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી તેજીમાં છે કે મંદીમાં છે એ વસ્તુ આપણે જોવી પડે. કોમ્પિટિટિવ પોઝિશન આપણી કેવી છે, હવે માર્કેટમાં આપણી કોમ્પિટિશન, આપણે કેટલી કોમ્પિટિશન આપી રહ્યા છે, આપણા કોમ્પિટિટર આપણા કરતાં કેટલું સારું નરસું કરી રહ્યા છે ચેક કરવું પડે. આપણા કંપનીની મતલબ જે કંપનીમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે કંપનીના મેનેજમેન્ટ કરવાવાળા લોકોની ક્વોલિટી કેવી છે. મેક્રો ઇકોનોમિક ફેક્ટર્સ અને જે બીજા બધા મેક્રો ઇકોનોમિક ફેક્ટર્સ હોય આ બધી બાબતોને આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ ફંડામેન્ટલ એનાલિસિસમાં. ધ ગોલ ઇઝ ટુ ડિટરમાઇન વેધર અ સિક્યુરિટી ઇઝ ઓવરવેલ્યુડ, undervalued or fairly valued relative to its intrinsic value. કે ભાઈ ઇન્ટ્રિન્સિક વેલ્યુના કમ્પેરિઝનમાં કોઈ સિક્યુરિટી ઓવરવેલ્યુ છે મતલબ જરૂર કરતાં એની કિંમતો વધારે વધી ગઈ છે, પછી કિંમતો ઓછી છે કે જેટલી હોવી જોઈએ એટલી છે. તો આ જાણવા માટે આપણને ફંડામેન્ટલ એનાલિસિસ કરવું પડે. આગળ વાત કરીએ ટેકનિકલ એનાલિસિસ. તો નાઉ ટેકનિકલ એનાલિસિસ ફોકસીસ ઓન સ્ટડીઇંગ પાસ્ટ માર્કેટ ડેટા. આ યાદ રાખો, અંડરલાઈન કરીશું આપણે. આ શેનો અભ્યાસ કરે છે? માર્કેટના જે જૂના ડેટા છે એ ડેટાનો અભ્યાસ કરે છે. એમાં પણ ખાસ કરીને પ્રાઇમરીલી પ્રાઇસ એન્ડ વોલ્યુમ મૂવમેન્ટ, કે કોઈ વસ્તુની કોઈ સિક્યુરિટીની પ્રાઇસમાં કેટલો ઉતાર ચઢાવ થઈ રહ્યો છે, એ સિક્યુરિટીના વોલ્યુમમાં કેટલો વધારો, વોલ્યુમ એટલે એની સંખ્યા. એક ઉદાહરણથી સમજો, આપણે રિલાયન્સના શેર આજે 1 લાખ વેચાયા, બીજે દિવસે 1,20,000 ખરીદ વેચાણ થઈ, ત્રીજા દિવસે 1,10,000 ખરીદ વેચાણ થઈ, તો આપણે એવું કહી શકાય કે ભાઈ એનું વોલ્યુમ કેટલું રહેશે? 1 લાખની આસપાસ એનું વોલ્યુમ રહે છે. જથ્થો, બેઝિકલી એ વોલ્યુમ એટલે જથ્થો. ટુ ફોરકાસ્ટ ફ્યુચર પ્રાઇસ ટ્રેન્ડ્સ એન્ડ આઈડેન્ટિફાઈ ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટીઝ. અહીં આગળ ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? પ્રાઇસનું ટ્રેન્ડ, કે ભવિષ્યમાં પ્રાઇસની ટ્રેન્ડ કેવો ચાલશે અને ભવિષ્યમાં જે તે સિક્યુરિટીના લઈને કેવી ઓપોર્ચ્યુનિટીઝ બની રહી છે તે આપણે જાણી શકાય. Technical analysts use various tools and techniques such as charts, trend lines, moving averages, and technical indicators to analyze the market patterns and investors' sentiments. જો આજે ટેકનિકલ એનાલિસ્ટ લોકો જે હોય છે અલગ અલગ ટૂલ્સ એન્ડ ટેકનિક્સનો ઉપયોગ કરતા હોય. ચાર્ટ્સ, તમે ઘણીવાર પેલું શેર માર્કેટનું જોયું તો એના પેલું લીલી અને લાલ કલરની પેલી દંડીઓ જેવું બન્યા કરતું હોય છે. તો એ જે છે ને એનાથી જે આખું સ્ક્રીન બને છે ને એને શું બોલાય? ચાર્ટ્સ બોલાય. પછી તમે જોયું ને તો ખાલી એક લાઈન જ દેખાય, કે જે લાઈન આપણે દેખાય કે ભાઈ આપણે અહીંયાથી આ રીતના આમ લાઈન બનતી હોય. એક સમજાવું છું. ફોર એક્ઝામ્પલ આ રીતના, બરાબર, આ રીતની કોઈ લાઈન બનતી હોય, રાઈટ? તો આ રીતના જે લાઈન બનતી હોય છે અથવા તો ડાઉન સાઈડની પણ બનતી હોય, આ જે છે અપ સાઈડની બની રહી છે, આ છે ડાઉન સાઈડની બની રહી છે. તો આ જે લાઈન બની રહી છે તો આવી જે લાઈન હોય છે એને ટ્રેન્ડ લાઇન્સ બોલાય. અચ્છા, ટ્રેન્ડ લાઇન્સમાં બીજું પણ ઘણું આવતું છે, બહુ ડિટેલમાં આપણે નહીં જઈ રહ્યા, એ આખું શેર માર્કેટનું આખું નહીં તો અલગ સેશન બનાવવું પડશે, બરાબર. પછી એક શબ્દ આવતો હોય છે, એ લોકો યુઝ કરતા હોય છે મૂવિંગ એવરેજીસ, અને બીજા પણ ઘણા ટેકનિકલ ઇન્ડિકેટર્સ હોય છે. જેમ કે એક બહુ ફેમસ એ લઈ લઈએ તો ભાઈ સુપર ટ્રેન્ડ કરીને એક આવે છે, પછી વીવેપ કરીને એક આવતું હોય છે, બરાબર. ઘણા બધા ઓક્સિલેટર્સ પણ ઘણા આવતા હોય છે, એ ડિટેલમાં બહુ નથી જવું, બટ આટલું યાદ રાખો ઘણા બધા ટૂલ્સ એન્ડ ટેકનિક્સનો યુઝ કરી શકાય છે કે જેનાથી આપણે માર્કેટની પેટર્ન્સ અને માર્કેટમાં ઇન્વેસ્ટર્સના સેન્ટિમેન્ટ્સને આપણે જાણી શકીએ. ઓલરાઈટ, આગળ વાત કરીએ તો they believe that historical price movement contain valuable information that can help predict future price movements and timing of buy or sell decision. અહીંયા ઘડી ટેકનિકલ એનાલિસ્ટ શું બિલીવ કરે છે કે જે પાસ્ટમાં થયું છે ફ્યુચરમાં પણ રિપીટ થઈ શકે છે.
જે કામ પાસ્ટમાં બન્યું છે, મતલબ જે પ્રાઇસ મુવમેન્ટ પાસ્ટમાં થયેલી છે એ મુવમેન્ટ ભવિષ્યમાં પણ થવાની સંભાવનાઓ બની શકે છે. તો એના બેઝિસ પર આપણે ડિસિઝન્સ લઈ શકાય છે. બોથ ફંડામેન્ટલ એન્ડ ટેકનિકલ એનાલિસિસ play important role in security analysis, and investor may use a combination of these approaches to make investment decisions. કે ભાઈ ઇન્વેસ્ટર્સ જે છે એના કોમ્બિનેશન્સનો ઉપયોગ કરતા હોઈ શકે છે અને આ જે અપ્રોચ છે એ અપ્રોચની મદદથી ઇન્વેસ્ટર્સ જે છે ઇન્વેસ્ટમેન્ટના ડિસિઝન્સ લઈ શકે છે. એડિશનલી સિક્યુરિટી એનાલિસિસ ઇઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય various factors such as market condition, investors preference, risk tolerance and investment objectives. જો શું કીધું છે આમાં, એડિશનલી જો આપણે વાત કરીએ તો જે સિક્યુરિટી એનાલિસિસ છે ઇટ ઇઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય, શેનાથી ઇન્ફ્લુઅન્સ થતી હોય છે, બાય વેરિયસ ફેક્ટર્સ. કયા ફેક્ટર્સ? જેમ કે માર્કેટની કન્ડિશન્સ. ભાઈ આપણે કોરોનાનું હમણાં ઉદાહરણ લીધું, માર્કેટની કન્ડિશન જોવી પડે. ઇન્વેસ્ટર કઈ જગ્યા પર, ઇન્વેસ્ટરની પ્રેફરન્સ કેવું છે, ઇન્વેસ્ટર કઈ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારે, એ લોકોનું રિસ્ક ટોલરન્સ, રિસ્કને સહન કરવાની ક્ષમતા કેટલી છે અને એ લોકોના ઇન્વેસ્ટમેન્ટ કરવા પાછળના ઓબ્જેક્ટિવ્સ શું છે. બાય કન્ડક્ટિંગ થોરો સિક્યુરિટી એનાલિસિસ, થોરો એટલે ડિટેલ, by conducting detailed security analysis, investor can make more informed investment decisions and potentially achieve their financial goals. કે ભાઈ ઇન્વેસ્ટર્સ જે છે વધારે ઇન્ફોર્મ્ડ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ લઈ શકે છે. જો ટેકનિકલ એનાલિસિસ કરીએ કે ફંડામેન્ટલ એનાલિસિસ કરીએ, બેઝિકલી ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં એનાલિસિસ કરવું જરૂરી છે અને આ એનાલિસિસ કરીશું તો આપણે વધારે યોગ્ય ઇન્વેસ્ટમેન્ટના ડિસિઝન લઈ શકીશું અને ભવિષ્યના ફાઇનાન્શિયલ ગોલ્સ પણ અચીવ કરી શકાશે. રાઈટ?